જૂનાગઢના સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આજે મધ્યપ્રદેશમાં જૈન સંતો પર થયેલા હુમલાના વિરોધમાં કલેક્ટર મારફત વડાપ્રધાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કછુઆ ગામે જૈન તપસ્વી સંતો પર થયેલા અમાનવીય હુમલાની તીવ્ર નિંદા કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આદર્શ તપસ્વી જીવન જીવતા ચંપલ કે મોબાઈલ જેવા ભૌતિક સાધનોનો ત્યાગ કરેલા આ સંતોને ઢોરમાર મારવો માત્ર ધર્મ પર જ નહીં પણ માનવતા પર અત્યંત ઘાતક હુમલો છે. આવી ઘટના સમગ્ર જૈન સમાજને વ્યથિત અને આક્રોશિત બનાવે છે. જૈન સંઘના પ્રમુખ સહિત અગ્રણીઓ સાથે મળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દોષિતોને તાત્કાલિક પકડવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જૈન તપસ્વીઓ સમાજના શાંતિ, દયા અને અહિંસાના પાયાને મજબૂત બનાવે છે. તેમ છતાં તેના પર અમાનવીય હુમલો થયો છે, જે ઘટનાની સમગ્ર જૈન સમાજ તરફથી ટીકા કરવામાં આવી છે અને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CA24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.